લઈ જાઓ. આજે આપણે જે વિષય પર વાત કરવાની છે તે વિષય છે આપણા ભારત દેશના ધ રિયલ હીરોઝ. તે જીવે છે તો પણ દેશ માટે ને બલિદાન આપે છે તો પણ દેશ. હા, હું વાત કરી રહી છું આપણા ભારત દેશના એવા વીર જવાનો સૈનિક. એક સૈનિકની કથા આપણે ત્યારે સમજી શકીએ છીએ કે જ્યારે આપણે એક સૈનિક હોય. માની લઈએ કે આપણે બધા જ એક સૈનિક છીએ. બોર્ડર પર લડી રહ્યા છીએ. કારગિલની ઊંચી ટેકરી ઉપર -15 ડિગ્રીનું તાપમાન છે અને કાલે આપણે ઘરે જવાનું છે અને હેડ ઓફિસે ચિઠ્ઠી પણ આપી દીધી છે. ઘરના દરેક સભ્ય ખુશ છે. આગળથી બીજા દેશે આપણા દેશ પર હુમલો કરી દીધો અને જ્યારે તમારા ઘરે કોઈ સંદેશ આપે છે કે તમે લડતા લડતા શહીદ થઈ ગયા છો તો તમારા ઘરની કેવી પરિસ્થિતિ હશે? એક વૃદ્ધ પિતા માત્ર બસ તેને પુત્ર એક જ સંતાન હતો. એક માતા તો આ સહન જ નથી કરી શકતી. તમારી બેન તેનો બસ એક જ ભાઈ હતો, તેની લાકડી તૂટી જશે અને તમારી પત્ની પાગલ થઈ જશે. તમારા દીકરાનું શું થશે? આ બધાના ભવિષ્યનું શું થશે? અને હા, આ તો આપણે બસ અનુમાન લગાવ્યું છે સાહેબ. તમે વિચાર કરી લો, હમણાં પુલવામા હુમલામાં એવા 42 જવાનો શહીદ થઈ ગયા. તેમના પણ ઘરની કેવી પરિસ્થિતિ હશે? અને હજી 2 દિવસ પહેલાની વાત છે. કાશ્મીરના ડોડામાં આર્મીની ગાડી ખાઈમાં પડી ગઈ. તેમાં 10 વીર જવાનો શહીદ થઈ ગયા. તેમની પણ કેવી હાલત હશે? કોઈ પૂછે તમને કે કોણ છો તમે? અરે કોઈ પૂછે તમને કે કોણ છો તમે? તો ઓળખાણ આપી દેજો સાહેબ. ઉપાડો ખંજર અને છાતીમાં હિન્દુસ્તાન લખી દેજો. કોઈ પૂછે તમને કે ક્યાં રહો છો સાહેબ? અરે કોઈ પૂછે તમને કે ક્યાં રહો છો સાહેબ? તો આ સ્થાન કહી દેજો. સુભાષચંદ્ર બોઝ અને સરદાર પટેલની ભૂમિકાનું નામ કહી દેજો અને બાકી તે વધે જિંદગી ભારત માતાને નામ કરી દેજો અને રગ રગમાં હિન્દુસ્તાન લખી દેજો. છેલ્લે હું તમને આટલું જ કહેવા માંગીશ, कुछ नशा ये तिरंगे की शान का है, कुछ नशा ये तिरंगे की आन का है. लहराएंगे हर घर तिरंगा, लहराएंगे हर जगह तिरंगा. कुछ नशा ये तिरंगे की शान का है, कुछ नशा ये तिरंगे की शान का. सलामी दे